નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર બીજા ભાગમાં બીજો પાઠ આપનું ફરીથી સ્વાગત છે। આપણે જે ગઈકાલે મુદ્દા ભણ્યા એ જરાક એની ચર્ચા થોડીક આપણે કરી લઈએ। જેટલે સુધી કાલે આપણે ભણ્યા એ હું તમને જરાક મુદ્દા યાદ દેવડાવવા માંગુ છું। તો એ મુદ્દો છે, આપણે કાલે પ્રસ્તાવના જોઈ, કિંમત મૂલ્ય જોયું, ઉપયોગિતા વિનિમય, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય વચ્ચેનો સંબંધ, વસ્તુ સેવાઓના પ્રકારો અને વસ્તુ સેવા શું છે એ સમજ્યા। ત્યાર પછી આપણે સમજ્યા ભૌતિક અભૌતિક, સર્વસુલભ વસ્તુઓ, ટકાઉ, ખાનગી વસ્તુ ને જાહેર વસ્તુ। ત્યાર પછી આપણે વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓનું પણ છેલ્લો ટોપિક કાલે સમજ્યા હતા। આજે જે આપણે વાત કરવાની છે એ વાત કરવાની છે મુદ્દા નંબર 2.4 સંપત્તિ અને કલ્યાણ। સંપત્તિનો અર્થ અને લક્ષણો, એની ઉપયોગિતા ગુણ ધરાવે છે, એની અછત હોવી જોઈએ, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે, વિનિમય પાત્ર હોવી જોઈએ અને ટકાઉપણાનો ગુણ પણ ધરાવે છે। આ ઉપરાંત એમાં જોઈશું આપણે સંપત્તિના પ્રકારો। તો આવો પાઠની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો ટોપિક છે સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર। આર્થિક અભ્યાસોમાં વારંવાર આવતા બે શબ્દ સંપત્તિ અને કલ્યાણનો અર્થ પણ આપણે સમજી લેવો ખાસ જરૂરી છે। તો આવો આપણે 2.5માં એનો સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો સમજીએ। તો જેનું અંગ્રેજી થાય છે મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ, સંપત્તિનો અર્થ। જે મહાન અર્થશાસ્ત્રી થઈ ગયા એડમ સ્મિથ, જેની આપણે પહેલા પાઠમાં 11મા પાઠમાં ઘણી જગ્યાએ એની ચર્ચા આપણે કરેલી છે। મહાન અર્થશાસ્ત્રી એડમ સ્મિથ જણાવે છે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી ત્યારથી આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ ને મહત્વ ચર્ચાવા લાગ્યા। જ્યારથી એણે ચર્ચા કરી, કોણે? એડમ સ્મિથે। તે પછી આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું કે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર એટલે કે લેવડ દેવડ યુક્ત હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો જ એને સંપત્તિ કહેવાય। એવું કોણ જણાવે છે? આલ્ફ્રેડ માર્શલ। કે વસ્તુ ઉપયોગી હોવી જોઈએ, બજારમાં એની પડાપડી થવી જોઈએ, અછત હોવી જોઈએ, લેવડ દેવડ યુક્ત પણ હોવી જોઈએ, આપલે થવી જોઈએ અને વ્યક્તિગત માલિકી પણ થઈ શકતી હોય તો જ એને સંપત્તિ ઘોષિત કરી શકાય। સંપત્તિના લક્ષણો, સંપત્તિની વ્યાખ્યાના આધારે એના લક્ષણો નીચે મુજબ તારવી શકાય છે। પહેલું લક્ષણ તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે। માનવ જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ। મેં ગયા પીરિયડમાં કીધું હતું કે જ્યાં સુધી ખનિજો હતા તો ખરા જ પૃથ્વીના પેટાળમાં, પણ એનો ઉપયોગ કોઈ જાણતું નહોતું ત્યાં સુધી એ ગુણ ઉપયોગિતાનો ન ધરાવતો કહેવાય। પણ જ્યારથી તે ઉપયોગમાં આવવા લાગ્યા ત્યારથી અગત્યની સંપત્તિ સાબિત થઈ છે એમ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 13 સમાપ્ત થાય છે અહીંયા। આગળ વધી પેજ નંબર 14 ઉપર લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે। મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં આ બધી સંપત્તિ કહેવાય જે ઉપયોગમાં આવતી હોય ને ઉપયોગિતાનો ગુણ પણ ધરાવતી હોય। બીજો ટોપિક, બીજું અગત્યનું લક્ષણ એની અછત હોવી જોઈએ એમ કહે છે। વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે તેમાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે છે। વસ્તુની લેવડ દેવડ સૌથી વધારે બજારમાં પડાપડી ક્યારે થશે? કે એ વસ્તુની અછત હશે તો જ।
નકર એ વસ્તુની પડાપડી નહીં થાય. તો જ એ વિનિમયનો ગુણ ધરાવશે. જે વસ્તુ પાણીને પાર હશે, કોઈ એની કિંમત નહીં હોય, સર્વસુલભ બધી જ મળતી છે, તો એ કાંઈ વિનિમયનો ગુણ ધરાવશે નહીં. સર્વસુલભ વસ્તુઓ બધાને સરળતાથી મળે છે, માટે તે સંપત્તિ ગણી શકાય નહીં. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, પવન, હવા એ છે અમૂલ્ય, કાલે આપણે વાત કરી, પણ એ સર્વસુલભ છે, બધી મળે છે, એટલે માણસ એને સંપત્તિ નથી ગણતો, કારણ કે એનો વિનિમય થવાનો નથી. અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાશે. આવું આલ્ફ્રેડ માર્શલ પણ કહે છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી, પણ એનો લેવડ દેવડ થઈ શકતી હોવી જોઈએ, કે વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે તે તેનો આંતરિક ગુણ છે. વ્યક્તિમાં જો છે ને જ્ઞાન છે, સમજણ છે, કળા છે, પણ એને સંપત્તિ ન કહેવાય. મારી પાસે જે કલા હોય તમને તમારી સાથે લેવડ દેવડ ન થઈ શકે, તમારી પાસે જે કલા હોય હું લેવડ દેવડ ન કરી શકું. હા, તમને એમ એક પ્રશ્ન થશે કે જ્ઞાનની સાહેબ લેવડ દેવડ થાય ને, અત્યારે તમે જે જ્ઞાન આપો છો અમે લઈ છીએ, પણ એ સામેવાળાના મગજ ઉપર આધાર રાખે છે. જે વ્યક્તિ પાસે જે જ્ઞાન છે, આજે મારી પાસે જ્ઞાન છે તો તમે શું અત્યારે શિક્ષક બની જશો અત્યારે? ના, તમારી પાસે પણ એક ભંડાર ભેગો થશે મગજમાં, તે પછી તમારામાં ટેલેન્ટ આવે. કોઈ વૈજ્ઞાનિક બને, કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ શિક્ષક બને. તો જ્ઞાન છે એની લેવડ દેવડ જરૂર થાય છે, પણ તો એને સંપત્તિ કહેવાય નહીં. એક ખાસ વાત અહીંયા યાદ આવે છે, એમ કહે છે અત્રે, એક ખાસ વાત અત્રે યાદ રાખવાની કે કોઈ એક વિચારને સ્પષ્ટ રૂપે નોંધી તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ કરે છે. માલિકી હક નક્કી થાય છે અને તેનો વારસો પણ નક્કી થાય છે. પણ એ યાદ રાખવાનું છે કે માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. વિચારવાની શક્તિ ગુણ છે, તે સંપત્તિ નથી. એનું હસ્તાંતરણ, એક હાથમાંથી બીજા હાથમાં સોંપવાની પ્રક્રિયા, એટલે એને કહેવાય હસ્તાંતરણ. એનું હસ્તાંતરણ થઈ શકતું નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે છે, પછી ચોક્કસ સ્વરૂપમાં એ રજૂ કરે, એની માલિકી થઈ શકે છે, તેની સંપત્તિ બની શકે છે, પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ એ કોઈને આપી શકતો નથી. એ સંપત્તિ નથી. કોઈ વૈજ્ઞાનિકે કંઈ પણ શોધ કરી, કોઈ કોરોનાની રસી શોધી, બરોબર, તો એની પાસે જે શક્તિ છે, એની પાસે જે જ્ઞાન છે, એની પાસે જે ટેલેન્ટ છે, એ બીજાને તો આપી શકતો નથી. એ જે આપશે એ તો વસ્તુ છે, એ રસી છે, બરાબર, એ વેક્સિન છે. એ પોતાનું જ્ઞાન, એની વિચારવાની શક્તિ, એનું ટેલેન્ટ બીજાને આપતો નથી. એ આપે છે એ વસ્તુની લેવડ દેવડ, એ વેક્સિનની લેવડ દેવડ કરે છે. અહીંયા કહેવાનો મતલબ એવો થાય છે. આગળ વધી, વિનિમય પાત્ર હોવી જોઈએ એવું પણ આલ્ફ્રેડ માર્શલે કીધું કે લેવડ દેવડ યુક્ત હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા, એટલે કે લેવડ દેવડની તાકાત કેવી છે એની ઉપર આધારિત રાખે છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી હોવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે, પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ મદદરૂપ થાય છે. આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય, એટલે કે લેવડ દેવડ યુક્ત હોય. વિનિમયક્ષમ એટલે લેવડ દેવડ યુક્ત. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. અત્યારે કોઈ મકાન છે એ આપણી જરૂરિયાત સંતોષે, પણ એ જ મકાન વેચીને એમાંથી નાણાં મેળવીને બીજી જરૂરિયાતો પણ સંતોષી શકાય છે. દાખલા તરીકે સોનું, ઝવેરાત, જમીન વગેરે સંપત્તિ છે, કારણ કે તે લેવડ દેવડ યુક્ત મૂલ્ય ધરાવે છે, વિનિમય મૂલ્ય ધરાવે છે. છેલ્લો એનો અગત્યનો લક્ષણ એ છે ટકાઉપણાનો ગુણ, જે આપણે કાલે થોડીક ચર્ચા કરી હતી.
સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી, તે સંપત્તિ ગણી શકાય નહીં. જેમ કે આપણે કાલે વાત કરી હતી દૂધની. દૂધ લાંબો સમય સુધી સંગ્રહી શકાય એમ નથી, એટલે એને સંપત્તિ નથી ગણાતી. સોનું, જમીન, મકાન, શેર આ વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકે એવી વ્યવસ્થા શોધાય તો તે આજે સંપત્તિ નથી, પણ અહીં આવતીકાલે સંપત્તિ ચોક્કસ બનશે. કોઈ એવું વસ્તુ શોધવામાં આવે કે એક વસ્તુ છે એને લાંબા ગાળા સુધી રાખી શકાય, તો એ આજે ભલે સંપત્તિ ન હોય પણ એક દિવસ સંપત્તિ બનશે. જેમ આદિમાનવ વખતે ખનિજો સંપત્તિ નહોતા, પણ આજે સંપત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી લાંબો સમય સુધી ટકાવી શકે છે. આમ બાહ્ય ઉપયોગી વિનિમય પાત્ર અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. ટૂંકમાં યાદ રાખવું હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આ બહુ અગત્યની લાઈન છે. આ જે કીધી કે બાહ્ય વસ્તુ પણ હોવી જોઈએ, ઉપયોગી વસ્તુ પણ હોવી જોઈએ, વિનિમય પાત્ર પણ હોવી જોઈએ અને અછતવાળી વસ્તુ પણ હોવી જોઈએ, તો જ એ સંપત્તિ કહેવાશે. એક લક્ષણો પૂરા કર્યા પછી સંપત્તિના પ્રકારો આપણે લેશું. ટાઈપ્સ ઓફ વેલ્થ. વેલ્થ એટલે સંપત્તિ, ટાઈપ્સ એટલે પ્રકાર, સંપત્તિના પ્રકારો. તો આવો સંપત્તિના પ્રકારની શરૂઆત કરીએ. વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર પાડી શકાય છે. એમાં જે પહેલો ટોપિક છે એની ચર્ચા કરી લઈ. વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ બેયનું આપણે જરાક જોઈ લઈએ શું કહેવા માંગે છે. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય એ વ્યક્તિગત સંપત્તિ ગણાય. તો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય એ વ્યક્તિગત સંપત્તિ ગણાય. જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ સમૂહ દ્વારા થતો હોય તો તે સામાજિક સામૂહિક સંપત્તિ ગણાય. બરાબર, આ તમે સમજી ગયા છો કે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી એટલે કે એક વ્યક્તિગત એક કોઈ ઉપયોગ કરતો હોય તે વ્યક્તિગત કહેવાય. બધા જ લોકો એનો સમૂહમાં ઉપયોગ કરતા હોય તો સામાજિક કહેવાય. આ તો એક નોર્મલ બાબત છે જે તમે 10મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો. આગળ વધી બીજા ટોપિક ઉપર. રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કોને કહેશું? જેમ આપણે વ્યક્તિગત ને સામાજિક સમજ્યા 10મા ધોરણમાં પણ એ સમજ્યા હતા કે એક જ વ્યક્તિ ઉપયોગ કરતો હોય તો વ્યક્તિગત, સમૂહમાં ઉપયોગ કરતો હોય તો સામાજિક. તો રાષ્ટ્રીય સંપત્તિ ક્યારે કહેવાય? આંતરરાષ્ટ્રીય, જે આપણે 8મો પાઠ ભણી ગયા 10મા ધોરણમાં, વ્યક્તિગત સંસાધન ને સર્વસુલભ સંસાધન ને, બરાબર એ જ છે. તો આ રાષ્ટ્રીય સંસાધનની વાત અહીંયા આવે છે. રાષ્ટ્રીય સંપત્તિ ને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની કહેવાય. દાખલા તરીકે દેશના નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો, આ બધું રાષ્ટ્રીય સંપત્તિ છે. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, જે આપણે 10મા ધોરણમાં વારસાના 7 પાઠ ભણી ચૂક્યા છીએ. આવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિનો વિચાર પણ કરી શકાય. જે સંપત્તિની માલિકી હોય એક રાષ્ટ્રની નથી પરંતુ સમગ્ર વિશ્વની સંપત્તિ હોય એને કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જે સાથે સાથ અજાયબીમાં ગણાય છે. દાખલા તરીકે તાજમહેલ રાષ્ટ્રીય સંપત્તિ તો છે જ, પણ એમ પણ કહી શકાય કે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ પણ છે. એ બેયમાં સમાવેશ થાય છે કારણ કે એ અજાયબીમાં ગણાય છે. એટલા માટે હિમાલય પર્વત એ આપણા દેશની સંપત્તિ તો છે જ, પણ એ આંતરરાષ્ટ્રીય લેવલે સૌથી મોટો પર્વત છે, સૌથી ઊંચા શિખરો એમાં આવેલા છે, એટલે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ પણ સમાવેશ થાય છે વગેરે. આપણે એક નવા ટોપિક ઉપર વાત કરીએ. કલ્યાણ. કલ્યાણ એટલે વેલફેર. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો કરવો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ. કોઈ પણ વસ્તુનું આપણે ઘણી વખત એમ કહેતા દેશનું કલ્યાણ નથી થતું, આમ નથી થતું, સમાજનું કલ્યાણ નથી થતું, આવો શબ્દ વાપરતા હોઈએ છીએ.
તો એ કલ્યાણ એટલે શું? તો કે એક તો સારી પરિસ્થિતિ થઈ જવી, પરિસ્થિતિમાં સુધારો પહેલાં કરતાં સારો થઈ જવો, આર્થિક સ્થિતિ સારી થઈ જવી, નરી આંખે જોઈ શકાય એ બધી ભૌતિક ચીજવસ્તુ જીવન ધોરણમાં સુધારો થાય. ટૂંકમાં કહીને તો કલ્યાણ, પરિસ્થિતિ, સારી સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ અને ભૌતિક જીવન ધોરણમાં સુધારો એટલે કલ્યાણ. અહીંયા એક ટૂંકી વ્યાખ્યા આપેલી છે, એ ખાસ યાદ રાખવા જેવી છે કે કલ્યાણ કોને કહેશું? તો એ છે કલ્યાણ એટલે સારી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિમાં સુધારો અને ભૌતિક જીવન ધોરણમાં સુધારો. 3 જ બાબત યાદ રાખવાની છે: સારી સ્થિતિ, આર્થિક પરિસ્થિતિ, ભૌતિક જીવન ધોરણ. ફરીથી, સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક સ્થિતિમાં સુધારો અને ભૌતિક જીવન ધોરણમાં સુધારો એટલે કલ્યાણ. તમે હવે સમજી ચૂક્યા છો એવું હું આશા રાખું. પેજ નંબર 14 સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. 15મા પેજ ઉપર આપણે જઈ ચૂક્યા છીએ. આગળ વધી, આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાણો છે. વેદો, પુરાણો, ગ્રંથો બધીમાં આધ્યાત્મિકમાં એમાં પણ આ શબ્દ વપરાણો છે કલ્યાણ. અને અર્થશાસ્ત્રના લેટેસ્ટ શબ્દોમાં પણ અત્યારે કલ્યાણ શબ્દ વપરાણો છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય એવું ઈચ્છે છે, એટલે કે વધારે સ્થિતિ સારી ઈચ્છે છે. વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી અને લાંબા ગાળા માટે જળવાઈ રહે તો જ એને કલ્યાણ કહેવાય. અર્થશાસ્ત્રમાં કલ્યાણ 2 રીતે કહી શકાય: વ્યક્તિગત કલ્યાણ, સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. એક વ્યક્તિના વિચારનો આપણે અહીંયા વાત નથી કરતા. કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય એવા સુધારા સાથે, ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી છે. આપણે માનવ વિકાસ નામનો એક પાઠ આવતો હતો અને એક આર્થિક વિકાસનો પાઠ પણ આવતો હતો 10મા ધોરણમાં. 15મો પાઠ આવતો હતો અને એક માનવ વિકાસનો પાઠ પણ આવતો હતો. તો એમ કહે છે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે બાબત સંકળાઈ ગયેલી છે. કલ્યાણનો મોટો આધાર આર્થિક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી કઈ રીતે થાય છે એ જરૂરી છે. મહાન અર્થશાસ્ત્રી રોબર્ટ ક્લેવરે પણ કીધું હતું કે ભારતની અંદર આર્થિક વિકાસ નથી થતો પણ આર્થિક વૃદ્ધિ જરૂર થાય છે. વિકાસ વિનાની વૃદ્ધિ એવો શબ્દ વાપર્યો હતો રોબર્ટ ક્લેવર. કે ભારત દેશ તો સાવકાર છે કારણ કે એની પાસે પુષ્કળ પ્રમાણમાં સંપત્તિ છે, પણ જ્યાં સુધી માણસનો વિકાસ નથી થતો ત્યાં સુધી દેશ ગરીબ છે. એટલે એણે એક શબ્દ વાપર્યો છે, ધનિક ભારતમાં ગરીબો વસવાટ કરે છે, એવો શબ્દ પણ વાપર્યો હતો. અને વિકાસ વિનાની વૃદ્ધિ, આ 2 વાક્યો એના બહુ યાદ રાખવા જેવા હતા. ધનિક ભારતમાં ગરીબો વસવાટ કરે છે. ભારત દેશ સાવકાર છે, ધનિક છે, પણ છતાંય માણસનો વિકાસ નથી થયો, વ્યક્તિ ગરીબ છે. અને બીજું એક એનું વાક્ય હતું, વિકાસ વિનાની વૃદ્ધિ. બધી વસ્તુમાં આપણને વૃદ્ધિ જોવા મળે છે. દર વખતે આપણે રેકોર્ડ બ્રેક બધું જોઈએ છીએ કે ખેતીવાડીમાં ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું, દૂધનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું, ઉદ્યોગોમાં ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું, પણ નરી આંખે વિકાસ દેખાતો નથી આપણને. તો એને કહેવાય વિકાસ નથી પણ વૃદ્ધિ છે. અને ભારત દેશ સાવકાર છે પણ લોકો ગરીબ છે. તો 2.7.1 એક નવો ટોપિક આપણે અત્યારે શરૂઆત કરી, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ અને કલ્યાણનો સંબંધ જે આપણે 3જા ભાગમાં હવે પછી ચાલુ કરવાના છીએ. ત્યાર પછી આપણે લેશું ઉત્પાદનના સાધનો, ભૂમિ, શ્રમ, મૂડી, નિયોજન, જે 10મા ધોરણમાં તમે ભણી જ ગયા છો. જમીન, શ્રમ, નિયોજન એ બધું. વેપાર ચક્ર એક લેશું આપણે. ત્યાર પછી આપણે વેપાર ચક્રના તબક્કા અને તે પછી પાઠ ત્યાંથી સમાપ્ત થઈ જશે. બરાબર? તો મળતા રહેશું વિદ્યાર્થી મિત્રો. કોરોના કાળમાં ખાસ કરીને ધ્યાન રાખજો, માસ્ક પહેરજો, ઘરે જ રહેજો, સુરક્ષિત રહો.
બરાબર। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।